હે ગાય, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું સ્પિનિચ કોર્ન પાસ્તાની રેસીપી। અને આ પાસ્તા એકદમ યુનિક કોમ્બિનેશનના છે અને ટેસ્ટમાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને બાળકો પાલક ન ખાતા હોય તો તમે એને પાસ્તાના ફોર્મમાં ખવડાવો તો જરૂરથી ખાઈ લેશે। તો સૌથી પહેલાં એની પ્રોસેસ જોઈ લઈએ કે એને ઘરે કઈ રીતે બનાવવા। એના માટે મેં પાણી લીધું છે અને એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું અને ખાંડ ઉમેરવાની છે। એ 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરવાની છે। મિક્સ કરી લેશું। અને ખાંડ ઉમેરવાનું એક જ કારણ છે કે જે પાલક છે એનો લીલો રંગ જળવાઈ રહે એ માટે ખાંડ એડ કરવાની છે। અને પાલક ઉમેરશું। મેં 1 બંચ જેટલી પાલક લીધી હતી અને એને આપણે હાઈ ફ્લેમ ઉપર 4 થી 5 મિનિટ માટે એને બોઇલ કરી લેવાની છે। અને આ તમે જોઈ શકો છો કે પાલક છે આપણી બફાઈ ગઈ છે અને એને આપણે તરત જ ઠંડા પાણીમાં આપણે એને ટ્રાન્સફર કરી લઈશું। એટલે ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરશું એટલે જે પાલક છે એની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય। અને ઠંડા પાણીમાં આપણે એને રહેવા દઈશું એટલે અને પછી આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરશું ને આપણે આ પાણીમાં જ આપણે પાસ્તા અને કોર્ન છે એને બાફી લેવાના છે। અને પાલકની મેં પ્યોરી બનાવી લીધી હતી। મેં પાસ્તા 1 બાઉલ જેટલા લીધા હતા અને અડધો કપ જેટલા કોર્ન લેવાના છે, સ્વીટ કોર્ન લેશું અને એને આપણે બોઇલ કરી લેવાના છે। ઓવરકુક નથી કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। પાસ્તા છે એ થોડાક કાચા રહેવા જોઈએ, એટલે 95% જેટલા કૂક કરી લેશું આપણે। અને પાસ્તા અને કોર્ન છે એ બફાઈ ગયા છે તો એને આપણે તરત જ સ્ટ્રેન કરી લેશું। અને એના ઉપર થોડુંક ઠંડુ પાણી પણ એડ કરી દઈશું એટલે જે પાસ્તાની કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય। અને પછી આપણે એમાં તેલ એડ કરી અને એને મિક્સ કરી લેશું એટલે પાસ્તા છે એ ચોંટશે નહીં એકબીજા સાથે। અને હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। અને મેં તમને કીધું એ પ્રમાણે મેં પાલક છે એની પ્યુરી બનાવી લીધી હતી અને એમાં બીજું કાંઈ જ એડ કરવાની જરૂર નથી અને આ રીતની પ્યુરી તૈયાર કરી લેવાની। હવે એને આપણે સાઈડમાં રાખી દઈશું। હવે મેં ઓલિવ ઓઇલ લીધું છે 3 ટીસ્પૂન જેટલું। જ્યારે પણ આપણે પાસ્તા બનાવતા હોય ત્યારે જરૂર તમને જણાય તો ઓલિવ ઓઇલનો જ ઉપયોગ કરવો, એનાથી ટેસ્ટ સરસ આવે છે પાસ્તામાં। અને પછી આપણે એમાં ચોપ્ડ ગાર્લિક ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલું। અને લસણ છે એ થોડું એવું બ્રાઉન થવા આવે પછી આપણે જે પાલકની પ્યુરી બનાવી હતી એ પ્યુરી એડ કરી દઈશું। અને એમાં થોડું પાણી એડ કરીને પાણી પણ એડ કરી દઈશું। હવે આપણે એમાં બીજા મસાલા એડ કરવાના છે તો એમાં આપણે ઓરેગેનો ઉમેરશું, એ 1/2 ટીસ્પૂન જેટલો ઉમેરવાનો છે। ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે, એ પણ 1/2 ટીસ્પૂન જેટલા ઉમેરવાના છે। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે એનું પ્રમાણ ઓછું વધતું કરી શકો। અને પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે। આપણે પાલકને બ્લાન્ચ કરતી વખતે ને પાસ્તામાં પણ એડ કરેલું છે એટલે એ મુજબ થોડું જરૂર પૂરતું આપણે એડ કરશું। અને કાળા મરીનો પાવડર એડ કરવાનો છે, 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરશું। અને આ બધી જ વસ્તુને આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને મિક્સ થઈ જાય પછી આપણે એમાં દૂધ ઉમેરવાનું છે, 1/4 કપ જેટલું ઉમેરશું। દૂધ ઉમેરવાથી પાસ્તાનો ટેસ્ટ છે એકદમ ક્રીમી આવે છે, ખૂબ જ સરસ લાગે છે। અને પછી આપણે એમાં ચીઝ ઉમેરવાનું છે, 1 ક્યુબ જેટલું મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કરેલો છે। જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે એ ચીઝ પણ ઉમેરી શકો। અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે કેવો સરસ મસ્ત કલર આવ્યો છે। અને હવે આપણે મિક્સ થઈ જાય પછી આપણે એમાં જે પાસ્તા બાફ્યા હતા એ પાસ્તા એડ કરી દઈશું, પાસ્તા અને કોર્ન બંને। અને પાસ્તા અને કોર્નને આપણે જે પાલકની ગ્રેવી છે એની સાથે
મિક્સ કરી લેવાનું છે ને 1 થી 2 મિનિટ માટે આપણે એને બોઇલ કરી લેશું, એટલે જે આપણે મસાલાને પાલકની ચીઝ છે એની ફ્લેવર છે એ સરસ પાસ્તામાં આવી જાય. તો આપણા પાસ્તા છે હવે એકદમ રેડી છે અને આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું. અને તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને પાસ્તા લવર હોય ને આ વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમે હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.